નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો આજે બેકગ્રાઉન્ડ કંઈક અલગ લાગતું હશે તો હા, અત્યારે આપણે ખેતરમાંથી વિડીયો ઉતારી રહ્યા છીએ। વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો એટલે થયું કે ચાલો અહીં જ આપણે વિડીયોનું રેકોર્ડિંગ કરી દઈએ। મિત્રો બહુ જ મહત્ત્વની બાબતની ચર્ચા આપણે વિડીયોમાં કરવાની છે। જે મિત્રો ત્યાં ધોરણ 12 પાસ કર્યું છે અને કોલેજમાં એડમિશન લેવાના છે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે। જો મિત્રો આ વિડીયોમાં જણાવેલ પ્રોસેસનો તમે એક પણ સ્ટેપ મિસ કરશો તો કદાચ તમને જે તમારી જે ફેવરેટ કોલેજ છે એમાં પણ એડમિશન નહીં મળે અથવા એ કોલેજ તમે ચૂઝ નહીં કરી શકો। તો મિત્રો કઈ રીતે આ પ્રોસેસ છે, શું શું સ્ટેપ છે, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે, બધી જ વિગતવાર ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છીએ। વિડીયોમાં છેલ્લે સુધી સંગાળી દેજો, વિડીયોમાં તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયો જો તમે ફેસબુક પર જોતા હો તમને ફોલો કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે ત્યાં ઇમેજ સ્વરૂપે પણ વિવિધ માહિતી પીરસતા હોઈએ છીએ। તો મિત્રો તમે પીટીસી વિશે વિચારતા હો અને પીટીસીમાં જો તમારે એડમિશન લેવું હોય તો એની પણ સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે। એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એની ઉપર આઈ ટેબ બટન પણ મળી જશે। તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો। મિત્રો પ્રવેશ પ્રક્રિયા જે ગ્રેજ્યુએશન માટેની છે, જેની અંદર 2026-27નું શેડ્યુલ જાહેર થઈ ગયું છે, જેમાં સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ જે અનુસરવાના પગલાં છે એની ડિટેલ આપેલી છે। શરૂઆતનો જે રજિસ્ટ્રેશનનો રાઉન્ડ પહેલો છે એ તારીખ 7/5/2026 થી 28/5/2026 એટલે કે કુલ 22 દિવસ માટેનો આ સમયગાળો રહેશે। જે અંતર્ગત તમારે સૌપ્રથમ ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે, ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી ભરવાની છે, પ્રોફાઇલ અપડેટ કરવાનું છે, શૈક્ષણિક માહિતી ભરવાની છે, યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયોના પ્રેફરન્સ એ બધું જ આપવાનું છે, પસંદ કરવાનું છે। ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। આટલી પ્રક્રિયા પૂરી કર્યા પછી ઓનલાઈન અરજી ચેક કરી અને જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર સબમિટ કરવાનું છે। આટલી પ્રક્રિયા કરશો એટલે તમારું જે એડમિશન લેવાની પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ થઈ ગઈ છે। એના પછી જે ટેકનિકલ પ્રોસેસ અને પ્રવેશ ઓફર 1 છે, જે પહેલા રાઉન્ડ આધારે છે, જેમાં 29/5/2026 થી 1/6/2026 સુધી આ દરમિયાન જે યુનિવર્સિટી છે, કોલેજ છે, એ મેરિટ બનાવશે, એની ચકાસણી કરશે અને વિદ્યાર્થીઓને પ્રવેશના નિયમ અનુસાર પ્રવેશની ઓફર કરશે। યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર વિદ્યાર્થીઓને 1/6/2026ના રોજ રાતે 12 વાગ્યાથી પોર્ટલ પર ઉપલબ્ધ થઈ જશે। મતલબ કે 1/6/2026ના રાત્રે 12 વાગશે એટલે તમારા જે ડેશબોર્ડ છે એની અંદર તમને જે પણ કોલેજ કરવામાં આવી છે ઓફર એ તમને દેખાશે। એના માટેનો જે પહેલો રાઉન્ડ છે એ 2/6/2026 થી 6/6/2026 સુધી જાહેર થશે। મતલબ કે શરૂઆતનું તમે ફોર્મ ભર્યું, એના પછી કોલેજ નક્કી કરશે તમારું મેરિટનું સિસ્ટમ અને ત્યારબાદ તારીખ 2/6/26 થી 6/6/26 સુધી તમે તમારા ડેશબોર્ડમાં લોગિન કરી અને તમે જોઈ શકશો કે તમને કઈ યુનિવર્સિટી, કઈ કોલેજ માટે પ્રવેશની ઓફર મળી છે। વિદ્યાર્થી છે ડેશબોર્ડ પર મળેલા તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર જે કન્ફર્મ કરવાની છે। તો મિત્રો જ્યારે તમે લોગિન કરશો પછી તમારા ડેશબોર્ડમાં જોશો કે તમને જે કોલેજો તમે પસંદ કરી હતી એમાંથી શરૂઆતની 1 થી 3, 4 થી 5 જે પણ તમારા મેરિટ પ્રમાણે કોલેજ મળતી છે તમને તમારી પસંદગી પ્રમાણે ઓફર કરવામાં આવી છે અને એમાં તમને જે પણ ઓફર કરેલી કોલેજોમાંથી પણ તમને જે પસંદ હોય, જે વિષય પસંદ હોય એ તમારે કન્ફર્મ કરવાનું છે। જે વિદ્યાર્થીને તેને મળેલ પ્રેફરન્સની કોલેજ ઉપર ના પ્રેફરન્સની કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તેના માટે એણે પોર્ટલ પર ઓનલાઈન કન્સેન્ટ આપવાની રહેશે। મતલબ કે મિત્રો તમે 1, 2 અને 3 નંબરની કોલેજ પસંદ કરી છે અને તમને 3જા નંબરની કોલેજ મળી જાય છે, પરંતુ તમારી ઈચ્છા છે કે તમારે હજી પહેલા અને બીજા નંબરની કોલેજ બીજા રાઉન્ડમાં મળે તો તમારે એમાં પ્રવેશ મેળવવાની ઈચ્છા છે તો તમે 3 ઉપર કન્ફર્મ કરો અને પહેલા અને બીજાનું કન્સેન્ટ આપી દો કે પહેલા અને બીજામાં પણ જો પ્રવેશ ભવિષ્યમાં મળશે તો મારે એમાં લેવાની ઈચ્છા છે, તો એ કન્સેન્ટ આપવું ફરજિયાત છે। જો તમે કન્સેન્ટ નહીં આપો તો તમે આ ઓફર પણ તમને મળવાપાત્ર રહેશે નહીં, માત્ર તમારી જે 3 નંબરની ઓફર મળે છે તમે સ્વીકારી છે અને તમે આગળ વધવા માંગતા નથી। મતલબ કે તમે 1 કે 2 નંબરની કોલેજમાં ન મળે તો પણ તમે રાજી છો, આવું નક્કી કરવા લેવામાં આવશે। તો મિત્રો આ રીતે 1, 2 અને 3 નંબરના જે રાઉન્ડ છે, શરૂઆતનો રાઉન્ડ છે જેમાં તમારે એડમિશન લેવાનું છે, રજિસ્ટ્રેશન કરવાનું છે, બીજો ટેકનિકલ પ્રોસેસ અને પ્રવેશ ઓફર છે અને ત્રીજો જે પ્રવેશ કન્ફર્મેશન માટેનો અને કન્સલ્ટ માટેનો એક ઓફર પ્રવેશ રાઉન્ડનો પ્રથમ રાઉન્ડ છે। તો આ રીતે તમારો 1 થી મતલબ કે 6/6/2026 સુધી પહેલા રાઉન્ડની પ્રક્રિયા પૂરી થશે। મિત્રો તમને પ્રવેશની ઓફર મળ્યા પછી ઓફર લેટરની પ્રિન્ટ કરવાની છે અને સંબંધિત યુનિવર્સિટી, કોલેજ ખાતે તેમના કામકાજના સમય દરમિયાન જાહેર રજા સિવાય તમારે અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું છે। યુનિવર્સિટી, કોલેજ ખાતે નિયમાનુસાર ફી ભરવાની છે અને OTPથી પ્રવેશ કન્ફર્મ કરવાનો છે। તો હવે મિત્રો આ પ્રોસેસ કર્યા પછી તમારે સાથે જે ઓનલાઈનમાં તમને કોલેજો ઓફર થાય છે, તમને દાખલા તરીકે સમજાવી દઉં કે 1 થી 5 નંબરની કોલેજ તમે ભરી છે, 1 થી 5 નંબરની કોલેજનો તમે પ્રેફરન્સ આપ્યો છે, જેમાં તમને
3 થી 5 નંબર સુધીની કોલેજો મળવાપાત્ર છે. એમાં તમે 3 નંબરની કોલેજ કન્ફર્મ કરો છો. મિત્રો 3 નંબરની કોલેજ તમે કન્ફર્મ કરો છો એટલે તમને 4 ને 5 નંબરની કોલેજ હવે મળવાપાત્ર રહેશે નહીં. પરંતુ તમારી ઈચ્છા એવી છે કે તમને હજી બીજા રાઉન્ડમાં 1 કે 2 નંબરની કોલેજ મળે તો તમારે ત્યાં એડમિશન લેવાની ઈચ્છા છે. તો મિત્રો તમારે ઓનલાઈન કન્સેન્ટ આપવાનું છે. એ કન્સેન્ટ ફરજિયાત આપી દેવાનું છે. જ્યાંથી તમને જ્યારે બીજો રાઉન્ડ આવે ત્યારે તમે એમાં ફોર્મ ભરી શકશો. અને આની અંદર જે ફી સાથે આ જે પ્રવેશ જે કોલેજ 3 નંબર છે એમાં તમારે પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. જો તમે કોલેજ 3માં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમે એમાં પણ હવે લેવા માંગતા નથી એવું નક્કી થશે. તો તમારે જો કન્સેન્ટ આપેલું હશે તમે 1 અને 2માં ફરીથી બીજા રાઉન્ડમાં ફોર્મ ભરી શકશો અને એમાં એ ચોઈસ મળવાપાત્ર હશે તો તમે મળી અને એડમિશન લઈ શકશો. તો મિત્રો આ રીતે બીજા રાઉન્ડમાં પણ સેમ પ્રોસેસ છે, ત્રીજા રાઉન્ડમાં પણ સેમ પ્રોસેસ છે. એનો સમયગાળો જે છે એ તમે આની જે પેજ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન આપી દઈશ, ત્યાં જઈ તમે ડાઉનલોડ કરી શકશો. એવી રીતે કુલ જે 4 રાઉન્ડ થવાના છે. છેલ્લો રાઉન્ડ જે છે 22/6/2026 જાહેર થશે, છેલ્લામાં છેલ્લો રાઉન્ડ. અને એ છેલ્લો રાઉન્ડ છે એમાં જો પણ તમે કોઈ બાકી રહી જતા હો તો એમાંથી તમે છેલ્લામાં છેલ્લી જે કોલેજો નક્કી કરશો એ મળી જશે. તો મિત્રો આ રીતે તમારે 1 થી 4 રાઉન્ડની અંદર તમારા મેરિટ પ્રમાણે જે પણ એડમિશન લેવું તમે લઈ શકો છો. હવે મિત્રો આમાં કેટલીક માહિતી આપી છે, માહિતીની પણ આપણે ચર્ચા કરી લઈએ. આની વાત કરીએ તો જીકાસ પોર્ટલ પર દર્શાવેલી માહિતી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટની સત્યતાની જવાબદારી માહિતી ભરનાર વિદ્યાર્થીની રહેશે. ખોટી માહિતી ભરવાથી અને ખોટા દસ્તાવેજો રજૂ કરવાથી વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહી જાય તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે. આથી વિદ્યાર્થીએ પોર્ટલ પર તમામ વિગતો છૂટપૂર્વક ભરવી. જીકાસ પોર્ટલ પર એકવાર બેઝિક માહિતી, શૈક્ષણિક માહિતી, પ્રોગ્રામ, કોલેજ, યુનિવર્સિટી વગેરે માહિતી ભરી ફોર્મ સબમિટ થઈ ગયા બાદ જો આ વિદ્યાર્થી આ માહિતીમાં કોઈ ફેરફાર કરવા માંગતો હોય તો ફેરફાર ફોર્મ ભરવાની અંતિમ તારીખ પહેલાં કરી શકે છે. પરંતુ આ કોઈ પણ ફેરફાર કર્યા બાદ દરેક વખતે ફોર્મ સબમિટ કરવું અનિવાર્ય છે, અન્યથા ફોર્મ પ્રવેશ માટે ધ્યાન લેવાશે નહીં. મતલબ કે મિત્રો તમે આ જે ફોર્મ ભરીને તમને વિચાર આવે છે બે દિવસ કે હજી કોલેજોનો ચેન્જ કરવો છે, કંઈ ભૂલ રહી ગઈ, સુધારો કરવો છે, તો મિત્રો એ તમે સુધારો છેલ્લી તારીખ સુધી કરી શકશો. પરંતુ સુધારો કર્યા પછી છેલ્લે સબમિટ આપવાનું ભૂલતા નહીં. જે વિદ્યાર્થીઓને માર્કશીટમાં માત્ર ગ્રેડ દર્શાવેલ હોય તેવા વિદ્યાર્થીઓ સંલગ્ન બોર્ડ યુનિવર્સિટીની માર્કશીટની સાથે માર્ક્સ ટકાવારી દર્શાવતું સર્ટિફિકેટ એ મિત્રો બોર્ડ અથવા તો યુનિવર્સિટીનું જ હોવું જોઈએ. એ પેજ પર જે છે ને એપ્લિકન્ટ અટેચમેન્ટ ડિટેલ્સ એના ઉપર જઈ અને માર્કશીટ સાથે સ્કેન કરીને એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ફરજિયાત છે. મતલબ કે જ્યારે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો ત્યારે જે માર્કશીટ છે એની સાથે આ કોલેજ ગુણવાળું માર્ક્સવાળું ટકાવારીવાળું સર્ટિફિકેટ છે એ પણ જોડવું ફરજિયાત છે. વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર ભરેલ રજિસ્ટ્રેશન ફીની વાત કરીએ તો બિન અનામત અને SC/BC કેટેગરીના ઉમેદવારો માટે 300 રૂપિયા છે, જ્યારે SC/ST ઉમેદવાર અને EWS કેટેગરી માટે 150 જે ફી છે જે રિફંડેબલ નથી. આથી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરતી વખતે કેટેગરી, કોર્સ, પ્રોગ્રામ, ફોર્મ ટાઈપ ખૂબ જ ચૂંટપૂર્વક ધ્યાન રાખીને પસંદ કરવું. વધુમાં વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખવું કે રજિસ્ટ્રેશન કરતી વખતે વિદ્યાર્થી જે કેટેગરી દર્શાવી છે તે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન બદલી શકાશે નહીં, તેની ખાસ નોંધ લેવી. મતલબ કે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે તમે કઈ કેટેગરીમાં આવો છો ખાસ ધ્યાન રાખી અને નક્કી કરવું. વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના પ્રોગ્રામો રેગ્યુલર મોડમાં અભ્યાસ કરવા ઈચ્છે કે સ્નાતક, અનુસ્નાતક, ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ મેળવવા ઈચ્છતા હોય તો એમણે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર પસંદ કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં ડિસ્ટન્સ એજ્યુકેશન પ્રોગ્રામ અભ્યાસ કરવા ઈચ્છે એમણે અંડર ગ્રેજ્યુએટ ફોર BIU પસંદ કરવાનું રહેશે. મિત્રો વિડીયોમાં ચર્ચા કરેલ તમામ માહિતીની PDF તમે ડિસ્ક્રિપ્શન આપેલ લિંક પર ક્લિક કરી મેળવી શકશો. સાથે આ વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો જીકાસમાં એડમિશન માટે જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એમાં ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો પણ આ ચેનલ પર આવી જશે. એટલે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે અને બેલ બટનને ઓન કરેલ હશે તો તમને એનું નોટિફિકેશન પણ મળી જશે. આ વિડીયો જો તમે ફેસબુક પર જોતા હો તો તમને ફોલો કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.